હારું છોકરા 4 મહિના કોઈ બકરો મળ્યો નહીં. કોઈક બકરો મળી જાય તો 4 થી 6 મહિનાનું આપણે બેઠું ખાવાનું થઈ જાય. ચરણ કાકા જઈએ ગોમ બાજુ કોક બકરો મળે તો ખરો, નકર આપણે ફરીને પાછા આપણે જો મૂડી ગાલી આ પેટનો હલાલ કરીશું, આપણે છોડવા વાળા નહીં. હવે કરી જ નાખવું, લાખ રૂપિયાનું કરી નાખીએ. જે મળે તો જ નાખવાનું. વિગો વેચવાનો થાય વેચાઈ મારી બરાબર. હાચવે તારો ઘરવાળો પછી અમારું શું કામ, મરજી તારી હતી આપ્યું મજબૂરીનું નામ, તારી કમી પૂરી ના થાય મારાથી, હવે જાદુ ના જીવાય મારાથી, પ્રેમ ગોરી તારો કાયમ કરી. વારા કલાકાર જેવું કહો તમે તો. અરે આપણે પ્રોફેશનલ કલાકાર પણ સારું આપણને એવું મોકો નહીં મળતો, આપણે તો બૂમ પડાય આખા ગુજરાતમાં. તમને ખબર નહીં મારા કાકા 70 જણ કલાકાર બનાયા એવું તારે મારા કાકો મુલાકાત કરો. અલ્યા હું તો અરિજીત સિંહ જેવું ગાઉં, અરિજીત સિંહ જેવું પેલો નહીં કલાકાર એવું ગાઉં. તે બનાવી દઈએ તમને સિંગર. એમાં શું હોય સિંગર બનાવવા તો કઈ રમત વાત એવું તો મને તો ખાલી મોકો નહીં મળતો, નકર આખી દુનિયાનું ગોર ગોર ફેરવું. હા તે બધી ભાષામાં આવડી જ જાય ને ગાતા બધું. ચાઇના, કોરિયન, ગમે તેવી ભાષા તમે કોણ મને આવડે. હિન્દી, ઇંગ્લિશ, મરાઠી. હિન્દીમાં ભરું મારે એક ગાયન ગો. ગાવ આ છોકરા સંભળાવો. એ નારાજગી કાગજી સારી તેરી. જબરું ગાય ભારે કલાકાર હે. હું તો સિંગર જ જોતો હતો, પણ આ તો કે હું હજુ બળ્યો જ નહીં કે બરાબર. બનાવી દઈએ આપણે. કોયલ જેવો અવાજ આવે તમારો. કોયલ જેવો પ્રોફેશનલ સિંગર હું, પણ ખાલી મને મોકો જ નહીં મળતો, આમ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. નકર ઇંગ્લિશમાં કઈ બતાવ બતાવ. પેમ ગોઈ કાવો જબરું જબરી યાર હો ગાવ ને અમને તો બધું ચાલશે. જબરું આવડે ને અમને તો બધી ભાષા અમને હમણાં તો કરી જ નાખીએ આપણે. હો કહો શું કરી નાખો તમે મારું? વાત તમને કલાકાર બનાવવાની. મોટો સિંગર બનાવી દઈએ. તમારી જોડે ઓળખાણ હ આયરે મારા કાકો સરદાર. એવું કરાવી દઈએ. કોણ તમારું ઓળખ હ એવું? અલે બધા આ નાના મોટા બધા દરેક પ્રોડક્શન વાળા આપણને ઓળખે, નાની મોટી દરેક કંપનીનો. એવું હો તમારે ચી કંપની ગીત ગાવું એમ કહી દો ને. મારે ગાવ આપણે પેલી ગોલ્ડ માઇન્સ ખરું ને આપણે. હા એ તો ભાઈ હિન્દી તમિલ વાળા હોય એમાં નહીં. આપણે ગુજરાતી એકલું થોડું, આપણે તો બધી ભાષાઓ આવડે નહીં, પણ એ તો વધારે પૈસા થાય. પેલા હા ને તમે 2 લાખનું સેટિંગ કરો એટલે ગુજરાતીમાં ગાલ દો, પછી ગુજરાતીમાં કમાઈ લો એટલે વર્તી તમને આગળ મોકલી દઈએ. મારા જોડે હતા 2000 રૂપિયા બોનું તમને આલું બરાબર. ફરી બીજા હા ને 1 લાખ રૂપિયા તો મારા ખાતામાં પેલા એના લોન લીધેલી ને, તે લોન લીધેલી 2 ગાયો લાવવા તે લોન લીધેલી તે તમને આ ફરી નાખેલું એમ. પેલા 2000 રૂપિયા આલું બરાબર. હો હાલ દો બોના પેટે હાલ દો એટલે અમે આગળ પાવું અમારે મોકલાવાનું ને. હા બીજો ગાયો 4-5 ગઈ બતાવું. ના વાંધો નહીં. અમારે જો તમે સિંગર બની જાઓ ને સારા પૈસા કમાવતા થાવ પછી અમને પૈસા બીજા આપજો. તો અમારા નહીં, આ તો કંપનીને આલવાના પેલા પૈસા અમારે. એવું એટલે તમારે સીધું રેકોર્ડિંગ અમારા ને એક વખત તમે સ્ટેજ પ્રોગ્રામ મળતા થઈ જાય ને એટલે તમારા હાથમાં જ બધું આલ દેવાનું યાર. એ તો અમે પૈસા વેણીશું અમે છોકરોને બે. હો પૈસા શું તમારો ઓર્ગેનાઇઝ કરવાનો પ્રોગ્રામ મારે યાર હોવા તા તમને યાર. તમે આટલો બધો મને સપોર્ટ કરો તો તમારા સાથે એટલું તો કરી શકું ને. આ બોનું એટલે તમારું નામ તો ચોપડે ચડી જાય. બોનું હાલ તમારા કાકા. તમારે ખાલી પછી અમને એમાં ક્યાંનું 2 લાખ રૂપિયા આલવાના. મારા આવા સ્ટુડિયમ ગાવું હોય એટલે હું તમને ગવડાવી દે. એમાં શું હોય? હા હેડા બીજી થોડીક જમીન આગા પાછી કરી લઉં અને લાખ રૂપિયા પડે આલ દઉં અને 4-5 લાખ રૂપિયા જમીન હોય 4-5 વેચી મારો ના હોય તો એ કોણ મહેનત કરે યાર. ખેતી બેતી કશું પોહાતું નહીં. એવું હોય તો પછી 2 વાર પછી રાખી લેજો ને. નારા પૈસા જ આવવાના હા ને. શું યાર યાર હા ને મુંબઈમાં વચ્ચે હા ને દરિયાન વચ્ચે બંગલો બનાવવાનો મારો વિચાર છે ખબર તમને. હિન્દી મોત પછી મેર પડાવી દઈએ વધારે પૈસા થાય એટલે. ગુજરાતી તો ખાલી નોમ આપણે તો યાર હિન્દી ગાવાનો ઇંગ્લિશ બસ આપણે ડોલર કમાવાના હા કઈ. હા તો વાંધો નહીં ડોલર કમાતા કરી દઈએ નહીં છોકરા. કરીએ તો હેડો અમને કરી 2000 રૂપિયા આલુ ચાલો અત્યારે બોણું લઈ લો અને ફરી લાખ રૂપિયા નાખ્યા લો હું કલાક ફરી બીજા ફરી જમીન આગા પાછી કરીને જવાનું હલાવી દઉં. હા સારું.
આપણું પાવ ભૂલતા નહીં હા. અરે થઈ ગયું તમારું કોમ યાર, તમામ કોમ તમારું થઈ જશે, તમારું તમામ કોમ. તમારા પર ભરોસો કરો પાહો. આપણે સારું. ત્યાં પ્રોફેશનલ સિંગર સારું, બનવાનું. એ તો અમે મોબાઈલ આ નંબર તો મન આલી પાહો દીધો આ એવું નહીં મળતું મોકો ન કરે આ કલાકાર સોડો આપણે યાર. અરે અમે બનાવી દીધું સમજવાનું, તમારે હવે મોટો સપનો જોવાનો હવે. તમારું કરીને નાખ્યું. હો કરી નાખી તમારું યાર, તમામ કોમ તમારું થઈ ગયું. હો પૂરું. હા હા હવે તમારે ખાલી પૈસા હા, લાવવાના હેડો, હો. સારું. ભૂલતા નહીં પાહા. હો સીધા સ્ટુડિયોમાં જ તમને લઈ લઈએ. મોહબ્બત મુझથી મુલાકાત રે. તો 2000 આવી ગયા હા. આજકાલમાં પેલો બકરો પાછા બીજા આલી જશે. આજ સારી હોટલમાં જઈને ખાઈએ. બકરો હોતા હતા ને બકરો હમેથી આવ્યા હતો. વાહ, આ તો કિસ્મત લ્યા. કાકો ભત્રીજો નેકરે ને તો ભલ ભલાનું કરી કરી જ નાખે. નાખે. આ તો સાપરું તોડીને પૈસા આવી ગયા એવું માનવાનું આપણે. હોવે. આ જેડામાં કરીએ કઈ હા. હોટલમાં જઈને ખાઈએ. સારું. આ ડોશી હોદાના વાયદે ગઈ હે પિય ને હજી હારું ચાર ત્રીજો દિવસ પૂરો થવા આવ્યો ને હજુ ડોશી દેખાતી નહીં. આજે તો ને આવો ને તો એવી જોડું તો બૈડો ફાડી નાખો તો કોઈ જણ જવાનું ન ના દે. આજે તો છોડવાનો નહીં ડોશી તો આજે શું થયું? વાયુ ચડ્યું? વાયુ ચડ્યું તમારે? વાયુ વાયુ નહીં ચડ્યું મને. વાયુ ચડ્યું? વાયુ નહીં ચડ્યું. આ ડોશી તાર માં તો ગઈ હે તો તું દેખાય જ નહીં. એટલા અકરાયો હું યાર. અલે આ બેહો બે. આપણે હે ને મને એક મોકો મળ્યો હો. કોનો મોકો મળ્યો તને પાહો? એટલે પેલા મોટા એવા આયેલા પ્રોડ્યુસર. પ્રોડ્યુસર એટલે શું? મને કઈ ખબર પડતી નહીં. અલે આ કલાકાર બનવાનો ચાન્સ છે મારે. તો તું ચાલ તને ગાતો આવડે છે પાછ કલાકાર ને બલાકાર આવી ગયો કલાકાર વાળો. એટલે મારો વોઇસ તો છે એના જેવો હોય યાર, અરિજીત સિંહ જેવો હો. તું અજીત સિંહ ને હું નહીં ઓળખતો. હું કેવું ગાતો તો પેલા તને ખબર હે? આ ચોફેર ગોમોહન મને ભજન ગાવા બોલાવે. પણ એ તો ભજનનો ટાઈમ નહીં અત્યારે તો યાર પ્રોફેશનલ સિંગરનું. અને મારો અવાજ કેવો હતો ગઈ બતાવું ખાલી ભજન. તમારા વોઇસ ની મારે શું કોમ? તું ખબર ખરી? પ્રથમ પેલા તમને સમારી સ્વામી તમને સુંડાળા. ના ના આવું ના ચાલે. મને ખાઈએ ને શું ના ચાલે? આ પર્સનલ મારું ભજન આ યાર ફેમસ હતું પેલા. આમ ઘેર ઘેર બોલાવા ભજન હોય તો મને પેલા બોલાવા આવે. એવું પણ એવું નહીં, મને ચાન્સ મળ્યો બરાબર. હા. તો તમે હે ને તે આપણે જમીન પેલી હે ને તો એક જ પાટી એક જ 4-5 વીઘો ને એવો હે ને વેચી ખાઈએ. 1 લાખ રૂપિયા તો મેં આ મારા પેલા આપણે લોન નથી લીધી ગાયો લેવા એવા તો નાખ્યા લે. પણ તું શું બોલ્યો? જમીન ની વાત કરી? જમીન જમીન હોમું તો જોવાનું નહીં. તું જમીન ની વાત ના કરે. એટલે આપણે પણ જો મુંબઈ ખરું ને મુંબઈ એના દરિયા વચ્ચે ઘર બનાવવાનું હોય અને 2 રોજ રોજ આપણે ઘેર અગાર ના પડી મળશે એવી ગાડીઓ પડી જાય યાર. ચાન્સ તને ચો ગાતા આવડે? અલે આ પ્રોડ્યુસરે મારો વોઇસ તો યાર દુનિયામાં નંબર 1 એવો વોઇસ કે તમારો કોઈલ જેવો વોઇસ છે એમ કે કહ્યું સાહેબે? સાહેબે કહ્યું આપણે જમીન આગા પાછી કરી નાખીએ. અને તારા પેલા પૈસા જો જ્યાં લોન ના પડેલા એવા તો નાખ્યા લે પેલા બીજા કોક ને પેલા પૈસા અપાતા છે. એટલે ચમનાળા એ ચાન્સ ફરી એવા મળે ને યાર બહુ લાગતા હતા પ્રોફેશનલ લાગતા હતા. પેલા પૈસા અપાય તને સિલેક્ટ કર્યા વગર પૈસા અપાય કરી ગોડો માણસ. અલે તું હારા બુદ્ધિ ચાના આવશે તન. એટલે આ પણ એવો ચાન્સ એવું તમને શું લાગે? એવું છેતરાઈ જાય એવા લાગે તમને? ક્ષેત્ર જેવું લાગે ખરું ને. સારું મળે આવું તો ફરી જાય એવું હોય તો બોલાય ફોન બોન નો હોય તો નકર બોલાય મને સારું જરી અંદેહો મોકલાય. મને ડાઉટ જાહે કે હાર પૈસા લઈ જાય હજુ સુધી ફોન નહીં આવ્યો. ચલા અઠવાડિયું તો થવા આવ્યું યાર. તો તું ખરું મોણસ યાર પેલા પૈસા અપાય જઈએ જોણા આજે જશે વગર. આજે તો ચેક કરી આવું ફરી પૈસા ચો જાય. ફરી પૈસા મારા લઈને ચો જવાના? પાછો હપ્તા પૈસા માર જોડે ના માગતો તાને હું ના પણ છોડું ના ને મારા પૈસા લઈ જાય છોડું તો આપણે યાર કલાકાર તો આપણે કમ્પ્લીટ હોય પણ એમણે ફરી છોડું ના પૈસા મારા લઈ જાય હોય તો પહેલા વાત કરી આવું જઈને. હાર તપાસ કરે ચેપા રહે એ બધું તપાસ કરીએ. હારા તને બુદ્ધિ નહીં ઓળખ્યા જવાના પૈસા અપાય કોઈ મોણસ ખરું મોણસ એ તો મને મને ખબર પૂછવું પડે એકવાર યાર. હા એ મને ખબર. બીજા આજુબાજુના ગામના જ છે. હું ચેક કરી આવું. હું આ છોડવાનો થોડો. સારું તપાસ કરીએ ત્યાં જલ્દી. હા 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 હેડો તમારા આશીર્વાદ લઈને જવું. હા પાછો ના પડું છોડું ના. આજે તો યાર આ ડોંગા તોડી નાખું. એટલે આ ડોગ ના લઈ જાય લડવા કરવાની જવાનું. તોડી જ નાખું એ તો આજે તું એનો ઝાલાઈ માર જોડે ફરી એ તો આપણે ડોગ તો કડક જ હો ડોશી પર અકરાવે પણ એવા પર કાઢ નાખું. હા હેડો તા હું ના છોડું હવે તો. હા 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 તો જા.